નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્ડ ઇનબોક્સના આ યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી એકેડમી દ્વારા ઘણા લાંબા સમયથી જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે ઘર બેઠીને સારામાં સારી તૈયારી કરે છે અને રિવિઝન કરવા માગે છે, એવા ઉદ્દેશથી એક સરસ મજાની ફ્રી ઓફલાઈન બેચ શરૂ કરવામાં આવી છે. એ અંતર્ગત આજનો તમારો જે લેક્ચર છે એ ભૂગોળ વિષયનો છે અને ભૂગોળ વિષયમાં પણ ખાસ કરીને નદી તંત્ર તમારે ભણવાનું છે. હવે આ નદી તંત્રની અંદર બે પ્રકારના નદી તંત્ર ભણવાના આવતા હોય છે. એક ભારતનું રિવર સિસ્ટમ હોય અને એક ગુજરાતનું નદી તંત્ર હોય. તો મારે તમને આજના લેક્ચરની અંદર જે આ નદી તંત્ર ભણાવવાનું છે એ વિષય વસ્તુની અંદર મુખ્ય કેન્દ્ર સ્થાને તમને જોવા મળે છે એ આપણું ગુજરાત છે. ગુજરાત રાજ્યની અંદર જેટલી પણ પ્રકારની નદીઓ છે એ પોતે વહણ ધરાવે છે, અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થાય છે. તો એનું શું પરીક્ષાની અંદર મહત્વ હોઈ શકે, એમાંથી કેવા ક્વેશ્ચન બની શકે છે, તો આપણે એની ચર્ચા છે એ શરૂ કરીએ છીએ. લેક્ચર જેટલા પણ વિદ્યાર્થીઓ જોવો છો એ અલગ અલગ વિદ્યાર્થી સુધી એની લિંક પહોંચાડી દેશો. અલગ અલગ તમારા પ્લેટફોર્મ છે એની અંદર તમારે માહિતી શેર કરી દેવાની અને જે કોઈ લેક્ચર બાબતના જે પ્રતિભાવો છે એ અમારી સુધી તમારા કોમેન્ટ બોક્સના માધ્યમથી મેસેજથી તમે પહોંચાડી શકશો. તો શરૂ કરીએ છીએ ગુજરાતનું નદી તંત્ર. નદી એ એક એવો પ્રવાહ છે કે જે કુદરતી રીતે ગુરુત્વાકર્ષણ બળના આધારે ઊંચાણવાળા ભાગથી નીચાણવાળા ભાગ સુધી સતત ને સતત વહેતા રહેતો હોય અને એનો અંતિમ ધ્યેય શું હોય કે ઊંચાણવાળા વિસ્તારથી નીકળી અને દરિયાની અંદર સંગમ પામવું. મોટાભાગની મોટી નદીઓ છે એ આપણા ભારતની હોય કે ગુજરાતની હોય એ દરિયાની અંદર સંગમ પામતી હોય છે. તો આવી નદીઓ છે એ ગુજરાત માટે અને ભારત માટે જીવાદોરી સમાન હોય, કારણ કે સિંચાઈ માટે એનો ઉપયોગ થતો હોય, પેય જળ માટેનો ઉપયોગ થતો હોય, પછી જે સામાન્ય રીતે ઔદ્યોગિકરણ હોય એમાં એનો ઉપયોગ થતો હોય, જળ વિદ્યુત મથક છે એ નદી અને નદી ઉપર બાંધવામાં આવેલા જે બંધ છે એના કારણે વિકાસ અને ડેવલપમેન્ટ પામતા હોય. તો આપણે આજના લેક્ચરની અંદર એવા પહેલુઓની ચર્ચા કરવી છે કે ગુજરાતમાં કયા પ્રકારની નદીઓ છે, કયા વિસ્તારની નદીઓ છે અને એના શું ફેક્ટ્સ છે. એને સમજવા માટે આપણે લોકો ગુજરાતના નદી તંત્રને 3 ભાગની અંદર વિભાજિત કરી દઈએ છીએ. તો સમગ્ર ગુજરાત ભૂગોળના મુદ્દાઓ છે 3 ભાગમાં વિભાજિત થાય, તો આ જે નદી તંત્રને પણ 3 ભાગમાં વિભાજિત કરીએ. એમાંનો જે સૌથી પહેલો જે ભાગ છે એમનું નામ છે કચ્છ. બીજો જે ગુજરાતનો વિસ્તાર છે એનું નામ છે સૌરાષ્ટ્ર અને ત્રીજો ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ તળ ગુજરાત. તમારા પેપરની અંદર અત્યારે જે આપણે એક આખું ગ્રુપ બનાવવાના છીએ, જે માહિતીનો સમૂહ બનાવવાના છીએ, એમાંથી પણ અગાઉ જીપીએસસી લેવલની પરીક્ષાઓ સુધી પ્રશ્ન પૂછાઈ ચૂકેલા છે. એટલે આ કોષ્ટક છે એને તમારે કાં તો સાથે લખી નાખવાનું, તો માઇન્ડની અંદર તમારે નોંધી નાખવાનું, અથવા જે તમારી પાસે બુક પડી હોય અને એમાં રિવર્સ સિસ્ટમ લખાયેલું હોય તો માહિતી તમારે એમાં અપડેટ કરી દેવાની, એમાં માહિતી તમારે લખી નાખવાની. સૌથી પહેલો ક્વેશ્ચન એ પૂછાય છે કે ગુજરાત રાજ્યની અંદર જેટલી પણ નદીઓ છે એ નદીઓની કુલ જે સંખ્યા છે એ તમને અંદાજિત કેટલી જોવા મળે છે? તો આપણો જે જવાબ આવે છે એ કેટલો છે? 185 નદીઓ છે. ગુજરાતને આપણે સ્ટેટ ઓફ રિવર કહેતા હોઈએ છીએ, નદીઓનું રાજ્ય કહી શકીએ, કારણ કે 185 જેટલી તો આપણા ગુજરાતમાં નદીઓ આવેલી છે. એમાં ઘણી બધી એવી નદીઓ છે કે જે માત્ર ગુજરાતમાં નહીં, ભારત લેવલે પણ વિદ્યાર્થીઓ અભ્યાસમાં લેતા હોય છે. તો આપણે એ નદી તંત્રમાંથી આ 185 નદી તંત્ર છે એમાંથી કઈ કઈ નદીઓ છે એને આમાં વિભાજિત કરી શકીએ. આ આપણો સૌથી પહેલો ક્વેશ્ચન છે. જો આપણને સંખ્યા પૂછવામાં આવે છે તો શું કહી શકીએ કે કચ્છની અંદર નદીઓ છે એની સંખ્યા તમને 97 જેટલી જોવા મળે છે. હા, 97 નદીઓ. સૌથી વધારે નદીઓ ધરાવતો જો કોઈ ભાગ હોય, જો કોઈ વિસ્તાર હોય, જો કોઈ ક્ષેત્ર હોય તો એ કયો છે? કચ્છ. કચ્છમાં આવેલી નદીઓ છે એની સંખ્યા તમને 97 જેટલી જોવા મળે છે. એનાથી આગળ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે નદીઓ આવેલી છે એની સંખ્યા તમને કેટલી જોવા મળે? તો એનો આંકડો અહીંયા સ્ક્રીન ઉપર લખું છું. કેટલી છે? 71 નદીઓ છે. અને તળ ગુજરાતની અંદર આવેલી નદીઓ છે એની સંખ્યા તમને કેટલી જોવા મળે છે? 17 જોવા મળે છે. અહીંયા જે માહિતી છે એ પ્રમાણે સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતની નદીઓ છે એ એકબીજાની અંદર ઇન્ટરલિંક, આમ તમે કરી શકો કે આંકડો ચેન્જ કરો એટલે તળ ગુજરાતની થાય, એનામાંથી આંકડો ચેન્જ કરો એટલે સૌરાષ્ટ્રની થાય. તો 71 અને 17 નદીઓ છે એ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતમાં જોવા મળશે. હા, અહીંયા તળ ગુજરાતમાં નદીઓની સંખ્યા ઓછી છે, પણ પાણીનો મોટા ભાગનો જથ્થો છે એ તળ ગુજરાતમાં છે. કારણ કે સાબરમતી અહીંયા, મહી નદી અહીંયા, વિશ્વામિત્રી ઢાઢર નદી અહીંયા, નર્મદા નદી અહીંયા, તાપી નદી અહીંયા, દમણગંગા નદી અહીંયા.
જે ગુજરાતની કહેવાતી મોટા મોટી નદીઓ છે એ બધામાંથી મુખ્યત્વે તળ ગુજરાતની અંદર નદીઓ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં 71 નદીઓ છે, પણ એમાંથી જાણીતી હોય, ફેમસ હોય એવી 2-3 નદીઓ તમને જોવા મળે. અને કચ્છની અંદર લગભગ એવી મોટી કહેવાતી કોઈ નદીઓ છે નહીં કે જેમાંથી ક્વેશ્ચન છે એ પરીક્ષાને સુધી પહોંચી શકે. હવે આપણે એ જોઈએ કે આ બધી નદીઓ છે એ નદીની અંદર જે પાણીનો જથ્થો હોય એ આધારે એનો કોઈ પ્રકાર પાડવામાં આવતો હોય છે. બરાબર, તો આ પ્રકારમાં તમને પૂછે કે કચ્છનું નદી તંત્ર છે એનો પ્રકાર કેવો છે, તો આપણો જવાબ શું હોય? સાહેબ, કચ્છની અંદર જે નદીઓ છે એ શુષ્ક પ્રકારની મુખ્યત્વે જોવા મળે. સૌરાષ્ટ્રની નદીઓ છે એનો પ્રકાર કેવો છે, તો આપણે એમ કહી શકીએ કે એ નદીઓ છે એ પોતે અર્ધ શુષ્ક નદી તંત્ર ધરાવે છે. અને તળ ગુજરાતની અંદર નદીઓનું જે તંત્ર છે એ તમને હંગામી અથવા તમને બારમાસી પ્રકારની નદીઓ છે એનો આખો પ્રકાર જોવા મળશે. હંગામી નદી કોને કહેવામાં આવે છે? સામાન્ય રીતે આપણે એને ટેમ્પરરી રિવર કહી શકીએ. ટેમ્પરરી એટલે જ્યારે ચોમાસાની ઋતુ આવે એ સમયે એ નદીની અંદર છે એ પાણીનો જથ્થો વધી જતો હોય છે, અને ઉનાળાની અંદર છે એ પાણીનો જથ્થો છે એનું લેવલ બહુ ઘટી ગયું હોય છે, એકદમ પાતળો પ્રવાહ વહેતો હોય એવું તમને જોવા મળે. પણ ચોમાસામાં એ નદી છે એની અંદર ઘણું બધું પાણી છે એ આવી જતું, આવી નદીઓને આપણે હંગામી નદીઓ કહેતા હોઈએ. સાબરમતી નદી આપણા ગુજરાતમાં હંગામી નદીનું બેસ્ટ ઉદાહરણ છે. અને બારમાસી નદીનો એનો મતલબ શું થાય કે જે નદી છે એનો પ્રવાહ છે એ વાર્ષિક ધોરણે સતત ને સતત છે એ વહેતો રહેતો હોય, આવી નદીઓને આપણે શું કહેતા હોઈએ? બારમાસી નદીઓ કહેતા હોઈએ. અર્ધ શુષ્ક નદીનો જથ્થો પણ પાણી છે એ શુષ્ક ઋતુની અંદર લગભગ સુકાઈ જાય છે, અને જ્યારે ચોમાસું આવે ત્યારે વળી પાછી નદીઓ છે સક્રિય થાય છે. અને શુષ્ક નદીઓ એટલે કચ્છની મોટા ભાગની નદીઓ છે એમાં પાણીનો પ્રવાહ છે એનો તમને અભાવ જોવા મળે છે. તો આ વાત થઈ તમને નદી તંત્રના પ્રકારની. એનાથી આગળનો એક પ્રશ્ન એમ પૂછાય કે આ બધી જ નદીઓ છે એ જે જિલ્લાઓમાંથી પસાર થાય છે, અથવા ગુજરાતના જે જિલ્લાઓમાંથી અથવા જે ભાગમાંથી પસાર થાય છે, ત્યારે એ નદીઓના કારણે આકાર કેવો બને છે? નદી દેખાય કેવી? તો કેવા પ્રકારની નદીઓ દેખાય? તો કચ્છની અંદર નદીઓનો પ્રકાર છે એનો જે આકાર છે એ આપણે લખતા જ નથી. કેમ? કારણ કે એનો આકાર દેખાવા જેવો હોતો જ નથી. એનો પટ્ટો વૃક્ષાકાર છે, જાળીકાર છે, આવો પટ્ટો નથી દેખાતો, એટલે આપણે શું કહીએ કે એનો આકાર છે નથી. બસ ખાલી પ્રકાર યાદ રાખો, શુષ્ક. પણ જ્યારે તમે સૌરાષ્ટ્રની વાત કરો છો ત્યારે સૌરાષ્ટ્રનું જે નદી તંત્ર છે એનો તમને આકાર જોવા મળે છે ત્રિજ્યાકાર, અથવા તમને જોવા મળે છે કેન્દ્ર ત્યાગી. હવે એની માટે અહીંયા તમે નકશામાં જુઓ કે આ તમે અત્યારે આ જે ગુજરાતનો મેપ જોઈ રહ્યા છો, આ ગુજરાતની અંદર આ સૌરાષ્ટ્ર છે ને સૌરાષ્ટ્રનો મધ્યનો ભાગ છે. હવે જો આ જ સૌરાષ્ટ્રમાંથી જે નદીઓ ઉદ્ભવતી હોય એમાંથી કોઈ એક ચોક્કસ નદી છે એ આવી રીતે ઉત્તર તરફ જતી હોય, કોઈ એક નદી છે આવી રીતે પૂર્વ દિશા તરફ આવતી હોય, કોઈ એક નદી છે એ દક્ષિણ અને પશ્ચિમ તરફના ભાગમાં આવતી હોય, કોઈ નદી છે એ પશ્ચિમ અને ઉત્તર તરફના ભાગમાં જતી હોય, તો જો અહીંયા એક કાલ્પનિક ચક્ર બનાવી દેવામાં આવે, બરાબર, તો આ બધી જ નદીઓ છે એ તમને શું લાગે? આ ચક્કરના ધ્યાનમાં રાખીને કે આ નદીઓ કેન્દ્ર ત્યાગી તો નદી છે જ, આ કેન્દ્રને ત્યાગીને આગળ વધે છે, આ બધી ત્રિજ્યા જેવો ભાગ લાગે. તમારે યાદ રાખવાનું કે સૌરાષ્ટ્રનું જે નદી તંત્ર છે એ કેવું છે? ત્રિજ્યાકાર છે. અને ઇંગ્લિશમાં ત્રિજ્યાકાર શબ્દ છે એની માટે શબ્દ કયો બોલવામાં આવે છે? એને કહેવાય છે રેડિયલ. શું કહેવાય એને? રેડિયલ તંત્ર કહેવામાં આવે. આ જ વસ્તુ છેલ્લી ડીવાયએસઓની પરીક્ષાની અંદર છે એ પૂછી નાખવામાં આવેલી હતી. ઓકે, ચાલો એનાથી આગળ તમને ખ્યાલ આવ્યો હશે કે સાહેબ સૌરાષ્ટ્ર છે અને કેન્દ્ર ત્યાગી નદી તંત્ર શું કામ છે? કારણ કે સૌરાષ્ટ્રની નદીઓ છે એ બધી જ નદીઓ પોતાના મુખ છે એ અલગ અલગ દિશામાં આગળ ધરાવે છે અને દરિયાને મળે છે, એટલા માટે એને શું કહેવાય છે? ત્રિજ્યાકાર અથવા કેન્દ્ર ત્યાગી. એનાથી આગળ હવે આપણને પૂછવામાં આવે છે કે સાહેબ આ જે તળ ગુજરાત છે એનું જે નદી તંત્ર છે એનો તમને જે આકાર કેવો જોવા મળે છે? તો એનો આકાર આવે છે વૃક્ષાકાર, અથવા એને કહેવામાં આવે છે જાળીકાર. તો આ તમારું થઈ ગયું એક કોષ્ટક, બરાબર. આ આવનારી સમયની પરીક્ષાઓની અંદર આ તમે જે જુઓ છો એ 9 ફેક્ટ્સ છે, એટલે કે 9 વિધાન છે. હવે તો આપણે લોકોએ ફેક્ટ્સને યાદ રાખીએ છીએ કે લોજિકલ બાબતો છે વધારે યાદ રાખવી પડે, કારણ કે જે તે પરીક્ષા લેતું બોર્ડ છે, જેના અધ્યક્ષ હોય છે એ પોતે જ તમને માહિતી આપતા હોય છે કે જે વ્યક્તિ માત્ર ને માત્ર ગોખે છે
એવા વિદ્યાર્થીઓ છે પરીક્ષા પાસ કરી શકે એવા ચાન્સ હવે બહુ ઓછા છે. માત્ર ગોખ, કારણ કે લોજિક વાળા ક્વેશ્ચન હોય છે. એક શબ્દ વાંચીને ગયા હોય અને ગોખી મારેલું હોય કે તળ ગુજરાતની નદી તંત્ર છે વૃક્ષાકાર આકાર આકાર વધે, પણ હવે અહીંયા ઓપ્શનમાં વૃક્ષાકારની જગ્યાએ વિધાન જ એવું બને છે કે તળ ગુજરાતની નદીઓ છે એનો આકાર જાળીકાર છે. તો એ સમયે વિદ્યાર્થીઓએ વૃક્ષાકાર વાંચ્યું અને એ વિધાન છે ખોટું ટેક મારીને આવે. એટલે વાંચતા હોઈએ આપણે, પણ પરીક્ષાની અંદર જ્યારે પૂછાય છે ત્યારે એમાં કોન્ફિડન્સ ક્યારે આવે? જ્યારે એ વસ્તુને સમજ્યા હોય અથવા ડિટેલ થોડુંક વધારે અભ્યાસ કર્યો હોય અથવા સાચું વાંચવું હોય, ત્યારે એ ક્વેશ્ચનો છે એ તમારા તમે સોલ્વ કરી શકો. તો મને જ્યાં સુધી અંદાજ છે ત્યાં સુધી તમે આ આખો કોષ્ટક છે સમજી ચૂક્યા હશો. આમાંથી તમને પ્રશ્ન શું પૂછવામાં આવે? વિસ્તાર મુજબ આકાર, પ્રકાર અને સંખ્યા. સૌરાષ્ટ્ર છે તો એની એક વસ્તુ ઘણા નોટ કરી કે સાહેબ તમામ આંકડાઓ છે એની અંદર 7 છે કોમન છે, 97, 71 અને 17. અને ગુજરાતની નદીઓ છે એની સંખ્યા 185. જે ઘણીવાર વિદ્યાર્થીને એવું પણ થાય કે જવાબ યાદ રહી જતા હોય પણ પ્રશ્ન ભૂલાઈ જતા હોય છે. આ કોન્સેપ્ટ આખો યાદ રહી ગયો, 97, 71 અને 17, 7, 7, 7 નું કોમ્બિનેશન યાદ રહી ગયું, પણ ઉપરનો જે પ્રશ્નનો મૂળ ભાગ છે એ જ ભૂલી ગયા હોય. એટલે તમારે વાંચો છો ત્યારે 2-3 વાર એનું રિવાઇઝ કરવાનું કે કચ્છ હોય ત્યારે 97 આવે, સૌરાષ્ટ્ર હોય ત્યારે 71 આવે અને તળ ગુજરાત હોય ત્યારે 17 છે તમને જોવા મળે. 97, 71 અને 17 નું કોમ્બિનેશન તમને ભૂલાવવું ન જોઈએ. પરીક્ષામાં હેમરિંગ ન થવું જોઈએ ભાઈ. હંગામી અને બારમાસી નદીઓ છે એનો પ્રકાર કયા વિસ્તારમાં તમને જોવા મળે? તો કયો વિસ્તાર છે? આપણો તળ ગુજરાત છે. તો આ કોષ્ટક તમારું ક્લિયર થઈ ગયું હશે. ઓકે, આ વસ્તુ તમને સમજાતી હશે અત્યારે હું જે બોલી રહ્યો છું એ. તો ફરીવાર જેટલા વિદ્યાર્થીઓ નવા આ લેક્ચરની અંદર જોડાતા જાય છે, તમામ વિદ્યાર્થીઓ લેક્ચરને વધારે લોકો સુધી પહોંચાડજો. ડેઈલી તમને ક્વોલિટી લેક્ચર્સ છે મળતા રહેશે. સારા એવા વિધાનવાળા પ્રશ્નો છે પણ બનાવતા જશું. અને આગામી સમયના જે આયોજન છે એ પણ આપણે આપણી સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી વાર શેર કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ કોન્સ્ટેબલ બેચ હોય, પીએસઆઈ બેચ હોય, ઓફલાઈન બેચ, એની માહિતી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબની અંદર આપણે મૂકતા હોઈએ. તો જેવા વિદ્યાર્થીઓ છે કે જે ઓફલાઈન ક્લાસ પર આવીને ભણવા માંગતા હોય, કે જે આપણી શાખાઓ છે, કોઈ પણ શાખાઓ અલગ અલગ જિલ્લાની અંદર કામ કરતી હોય, એની સાથે સંલગ્ન માહિતી પણ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોઈએ છે, તો એને પણ તમારે ફોલો કરવાનું. હવે આપણે વિભાગ મુજબ આગળ વધીએ છીએ. ચાલો, ક્વેશ્ચન એવા બને છે કે ગુજરાતની અંદર આવેલી નદીઓ છે એમાંથી કોઈ એક વિદ્યાર્થી છે એને ડેટા અથવા મુદ્દા તૈયાર કરવા છે, તો એને કયા મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખવા જોઈએ? તો તમારે લોકોએ ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ છે, ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ કે જો એટલા મુદ્દાઓ તમે તૈયાર કરો છો તો તમારે એક રિવર સિસ્ટમ જે આખું કમ્પ્લીટ થાય એમાંનો સૌથી પહેલો પોઈન્ટ છે એ જે તે નદી તમે યાદ રાખો છો એ નદી છે એ પોતે ઉદ્ભવે છે ક્યાંથી, એનું ઓરિજિન કઈ જગ્યાએ છે. હવે આપણા ગુજરાતની જેટલી પણ નદીઓ છે એ પર્વતીય અથવા ડુંગરોના જે શિખરો છે એમાંથી ઉદ્ભવે છે. એટલે સૌથી મોટો પ્રશ્ન આવીને ઉપર આવી જશે. તમને લોકોને નદી તંત્રનો એક જોડકો આપવામાં આવશે. એક બાજુ બનાસ, એક બાજુ મહી, એક બાજુ તાપી, એક બાજુ દમણગંગા, આવી 4 નદી લખી હોય એને લખવામાં આવી અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી. કઈ પર્વતમાળામાંથી નદી ઉદ્ભવે છે આ એક પ્રશ્ન બની શકે, અથવા આમાંથી જોડકું અને વિધાન જે પ્રશ્ન બનાવવો હોય પેપર સેટ આરામથી બનાવી શકે. એની પછીનો મુદ્દો છે કે જે તે વિસ્તારની નદી છે એ પોતે અંત ક્યાં પામે છે. તો દોસ્તો યાદ રાખો કે જ્યારે આપણે ગુજરાત રાજ્યની નદીઓ છે એની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં નદીઓને અંત પામવા માટેની જે મુખ્ય જગ્યાઓ છે 4 છે. એ 4 માંથી એક પોઈન્ટ એવો તમને જોવા મળે છે જેને આપણે કહીએ છીએ અરબ સાગર. તો એવું પણ વાક્ય બની શકે, કોઈ પણ એક નદીનું નામ આપે ને તમને પૂછે કે આ નદી અરબ સાગરને મળે છે કે નથી મળતી, કયા જિલ્લામાં મળે છે, અથવા અરબ સાગરને ન મળતી હોય તો કઈ જગ્યાએ મળે છે. તો પહેલો ઓપ્શન છે અરબ સાગરનો. બીજો ઓપ્શન છે જેને આપણે કહેતા હોઈએ છીએ ખંભાતનો અખાત. જો અંત તો છે એ સામાન્યતઃ એ કઈ જગ્યાએ જોવા મળશે? દરિયામાં જ જોવા મળશે. અને આપણી પાસે ગુજરાતની અંદર જે દરિયાના મુખ્ય સ્વરૂપ છે એમાં અરબ સાગર આવે. અરબ સાગરનો જે પેટા ભાગ છે જેને આપણે ખંભાતનો અખાત કહીએ છીએ, અને બીજો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? કચ્છનો અખાત. કચ્છનો અખાત, ખંભાતનો અખાત. અને આપણી પાસે એક એવો શુષ્ક ભાગ આવેલો છે જેને આપણે લોકો શું કહીએ છીએ? રણ પ્રદેશ. તો તમને એમ પણ
એક્ઝામની અંદર આવી શકે કે નીચેનામાંથી કઈ કઈ નદી છે એ કયા કયા વિસ્તારના મળે અથવા રણ પ્રદેશને મળે, અને જો નદીઓ છે એ રણ પ્રદેશને મળતી હોય તો એવી નદીઓ માટે જે શબ્દ બોલવામાં આવતો હોય છે શું હોય છે? અંતસ્થ નદી તરીકે એને ઓળખવામાં આવે છે, અથવા એ નદીઓ છે એની માટેનો શબ્દ છે એ કયો છે? કુંવારિકા નદીઓ. જે નદીઓ છે એ રણ પ્રદેશમાં લુપ્ત થતી હોય અથવા જે નદીઓ છે એ પોતે દરિયાને ન મળતી હોય, બરાબર, એવી નદીઓ છે એની માટે બે શબ્દ બોલવામાં આવે છે, અંતસ્થ અને અથવા એને કહેવામાં આવે છે કુંવારિકા નદીઓ. તો આપણા ગુજરાતમાં ભાઈ એવી પણ નદીઓ છે કે જે અરબ સાગરને મળતી હોય, તો એના પણ તમને જોડકા પૂછાય. એવી નદીઓ છે કે જે કચ્છના અખાતને મળતી હોય, ખંભાતના અખાતને મળતી હોય, આપણા ગુજરાતમાં એવી પણ નદીઓ છે કે જે પોતે કોને મળતી હોય? રણ પ્રદેશને મળતી હોય. એટલે કે નદી કેવી હોય? કુંવારિકા નદીઓ હોય. તો છે ને આપણા ગુજરાતમાં એવી નદીઓ, એના નામ પણ તમારા મગજમાં આવવા માંડ્યા હશે, પણ અત્યારે આપણે એ નામ નથી પૂછતા, નથી તમારે લખવાના, નથી તમારે બોલવાનું. તમારું કામ છે માત્ર ને માત્ર 1 કલાક, 1.25 કલાક કે 1.5 કલાક જેટલો લેક્ચર ચાલે, માત્ર ને માત્ર લેક્ચર ને જ તમારે માણવાનો છે. એટલે કે લેક્ચરના જે પોઈન્ટ આવે છે એ પોઈન્ટ ને જ તમારે સમજવાના છે. એની સિવાય જો મારા દ્વારા કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે તો તમારે એનો આન્સર મને આપવાનો છે. બાકી તમારે તમારું જે ફોકસ છે એ અહીંયા બોર્ડ ઉપર જ હોવું જોઈએ. અને જો તમે એવું ઈચ્છતા હો કે સાહેબ અમારું પોતાનું એક મટીરિયલ હોય, એક બુક, અત્યાર સુધી આપણે જેટલાય લેક્ચર લીધા છે એ બધા જ યુટ્યુબની અંદર પ્લેલિસ્ટમાં ફ્રી ઓનલાઈન બેચ એમ કરીને ફોલ્ડરમાં બધા જ લેક્ચર મૂકી દેવામાં આવેલા છે. લેક્ચર જોતા જાઓ, એનો કન્ટેન્ટ લખતા જાઓ, લેક્ચર જોતા જાઓ, એનો કન્ટેન્ટ લખતા જાઓ. એક બુક તમે બનાવો ને એની અંદર તમામ લેક્ચરોની માહિતી લખતા જાઓ, તમારું પોતાનું એક જનરલ બેચનું મટીરિયલ છે આખું ડેવલપ થતું છે. એનાથી પણ તમને ખૂબ જ ફાયદો થશે એક્ઝામમાં, કારણ કે જે તે ફેકલ્ટી ભણાવે છે એ બધા જ વિષય નિષ્ણાંતો અમે આપતા હોઈએ છીએ. એટલે એનાથી તમારા પરીક્ષાની અંદર એમાંય જ્યારે જે તે પરીક્ષાઓ લેવાય એટલે એનું એનાલિસિસ કરીને કે કયા કયા મુદ્દાઓ છે એની પર વધારે ભાર દેવામાં આવ્યો છે, આ રીતે આપણે મૂકતા હોઈએ છીએ. એટલે તમને એનો 100% ફાયદો થશે. એટલે એક લેક્ચર મટીરિયલ તમારું ખાસ બનાવી નાખો. હવે આપણે આગળ વધીએ કે સાહેબ ચાલો અંત ભારતની અંદર થાય, તો કે અત્યારે આપણો વિષય વસ્તુ ગુજરાત છે, પણ જો ભારતની અંદર અંત પામતી હોય કોઈ નદીઓ, તો આપણી પાસે મુખ્ય 2 ઓપ્શન છે. તમને એમ થતું કે સાહેબ ગુજરાત પાસે 4 ઓપ્શન, તો ભારત પાસે 2 ઓપ્શન કેમ? ભારતનું નદી તંત્ર એટલું બ્રોડ છે કે એટલું વિશાળ છે કે આપણે એમાંથી અમુક સિલેક્ટિવ ટોપિક જ ભણવાના છે. ગુજરાતમાં જેમ થોડુંક વધારે ડિટેલમાં જતા હોય ભારતની અંદર જવાની જરૂર નથી. ભારતમાં તમારે જે મુખ્ય નદી તંત્ર છે, રિવર સિસ્ટમ, એને તૈયાર કરવાનું છે. અને જ્યારે તમે એ નદી તંત્ર તૈયાર કરો છો ત્યારે ભારતની નદીઓના અંત 2 જગ્યા આવે. એક જેને આપણે અરબ સાગર કહેતા હોઈએ અને એક જેને આપણે બંગાળની ખાડી કહેતા હોઈએ. એમાં ભારત લેવલ એવો પ્રશ્ન આવે, તમને એક એક્ઝામ્પલ તરીકે પૂછવામાં આવે કે કૃષ્ણા નામની નદી છે, બરાબર, આ નદી છે જ, વાંચી પણ લીધી હશે ઘણા વિદ્યાર્થીઓએ. આ કૃષ્ણા નામની નદી છે એ બંગાળની ખાડીને મળે કે અરબ સાગરને મળે? આપણા મગજમાં તરત આવે કે સાહેબ આ કૃષ્ણા નદી છે એ અરબ સાગરને નહીં, બંગાળની ખાડીને મળે. તમને એમ કહેવામાં આવે છે કે એક નદી જેનું નામ છે તાપી નદી, તો ભારતની મુખ્ય નદીઓમાં તાપીનો સમાવેશ થાય, તો તાપી નદી છે એ કોને મળે? તો આપણે શું કહીએ કે સાહેબ એ અરબ સાગરને મળે. એટલે તમામ નદીઓ છે એના ઓરિજિન પણ ફિક્સ હોય અને એનો અંત છે એ પણ તમને ફિક્સ જોવા મળે છે. ઉદ્ભવથી અંત સુધીની જે સફર હોય ને એ આહલાદક હોય છે. નથી ઘણા વિદ્યાર્થીઓ, ઘણા ઉમેદવારો, ઘણા લોકો છે નદીઓના કાંઠે ફરવા માટે જતા હોય, એમાંય આપણી નર્મદા જેવી નદી હોય તો એની પરિક્રમાઓ પણ થતી હોય. નદીઓને માતાનું બિરુદ આપવામાં આવે, આપણે એને લોક માતા તરીકે ઓળખતા હોઈએ, કારણ કે એક સંસાધન તરીકે આપણને ઘણું બધું પૂરું પાડે છે, આખી ઇકોલોજી પૂરી પાડે છે. અને આપણે જ્યારે આઉટપુટ દેવાની વારો આવે, જ્યારે નદી આપણને પાણી આપે, આગળ જૈવ વિવિધતા આપે, અમુક પ્રકારની વનસ્પતિઓ આપે, નદીની અંદર અમુક ચોક્કસ પ્રકારના એવા પથ્થરો મળે, નદીની અંદરની જે રેતી છે એ રેતીનો પણ આપણે ઉદ્યોગિકની અંદર ઘણી બધી જગ્યાએ મકાન ને જે તે વસ્તુ બનાવવામાં ઉપયોગ કરીએ આપણે ઘણું બધું. અને અમુક એવા વિસ્તાર કે જે ઔદ્યોગિક ક્ષેત્ર હાલે ત્યારે આપણે શું કરીએ છીએ આઉટપુટની અંદર, તો એ નદીની અંદર પ્રવાહીકૃત અને ઘન પ્રકારનો કચરો છે એ નાખવામાં આવે છે, ત્યારે નદી પ્રદૂષિત થતી હોય. આપણા આખા
તમે કોઈ પણ વિશ્વની અંદર જુઓ ને ભાગ, તો જેટલી પણ સંસ્કૃતિ ડેવલપ થયેલી છે, માનવ સભ્યતા, માનવ સંસ્કૃતિ, અને બધી જ સંસ્કૃતિ એ કોઈ પણ નદી છે એના કાંઠે ડેવલપ થયેલી છે. એમાં સિંધુ ખીણની સંસ્કૃતિ પણ આવી જાય, મિશ્રની સંસ્કૃતિ પણ આવી જાય. એના કાંઠે 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 અલગ અલગ પ્રજાતિના લોકો વસવાટ કરતા હોય, કારણ કે એ નદી જેને આપણે લોકમાતા કહેતા હોય ને, એના કાંઠે જ મોટાભાગની સંસ્કૃતિ ડેવલપ થયેલી છે. એનો માનવ જીવન સાથેનો સંબંધ બહુ ગાઢ રહેલો છે. આમ તો પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ જ બહુ ગાઢ રહેલો છે. આપણે પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રકૃતિની અંદર રહેવાવાળા માણસો છે, પણ અમુક એવા તત્વો હોય છે કે જે પ્રકૃતિ છે એને એ રીતે નથી ગણતા અને એને નુકસાન પહોંચાડવાનું કામ કરતા હોય છે. પ્રદૂષણો પણ વધારે માત્રાની અંદર ઘણીવાર ફેલાઈ જતું હોય છે, પણ એને પણ કંટ્રોલ રાખવા માટે સરકાર અને જે તે કંપનીઓ છે એ પ્રયત્ન પણ ઓછા વધતા પ્રમાણમાં કરતા તો હોય જ છે. હવે આનાથી આગળ તમને પૂછવામાં આવે કે ચાલો અંત પછી શું પૂછાય, તો એનાથી આગળ તમને પૂછાય કે આ જે નદીઓ છે એ નદીઓમાં પાણીનો સંચય થઈ શકે, પાણી છે એને રોકી શકીએ, દરિયાની અંદર મળતા અટકાવી શકીએ. કારણ કે નદીનું પાણી છે મીઠું પાણી, તાજું પાણી, ફ્રેશ વોટર, એ જ્યારે દરિયાની અંદર ભળી જશે ત્યારે પાણી છે કેવું થઈ જશે, એકદમ ખારું અને ઉપયોગમાં ન લઈ શકાય એવું પાણી થશે. એટલા માટે આ નદી છે એની ઉપર કોઈ પણ જિલ્લામાંથી જ્યારે પસાર થતી હોય ત્યારે ભૌગોલિક અનુકૂળતાના આધારે એ જગ્યાએ બંધ બનાવવામાં આવતું હોય. ત્યારે બંધ બનાવવામાં આવે તો સરકારને મજા પડે ત્યાં, કે કોઈ પણ વ્યક્તિ તમને આવીને કહે છે કે એક આવેદન આપે છે કે અમારા ગામમાં બંધની જરૂરિયાત છે, પણ એ જગ્યાએ ભૌગોલિક અનુકૂળતા મુજબ બંધ છે એનું નિર્માણ થતું હોય, તો એવા જે બંધ છે જેના કોઈક નામ છે અને જેને આપણે બહુહેતુક યોજના કહેતા હોઈએ છીએ, જેનો હેતુ એક કરતા વધારે છે, આવા બંધ છે એ જ્યારે ગુજરાતની અંદર પૂછાય તો એના પણ જોડકા પૂછાય. તો નદી તંત્રમાં તમારે એ પણ તૈયાર કરવાનું છે કે કઈ નદી પર કયો બંધ બનાવવામાં આવેલો છે, કયા જિલ્લામાં આવેલો છે, શું એનું નામ છે અને એની વિશેષતા શું છે, ખાસિયત શું છે ભાઈ બંધની. આ બધા જ ડેટા તમારે લોકોએ આ લેક્ચરના માધ્યમથી ભણવાના છે. એની સિવાય તમને એક પ્રશ્ન એ પણ પૂછી શકે કે આ નદી છે એના કાંઠે કયા કયા શહેરો છે એ વસેલા છે. સિટી મેં કીધું ને કે આપણી પરંપરા રહેલી છે કે આપણા પૂર્વજોએ જે શહેરો વસાવ્યા ને મોટા મોટા નદીના કાંઠે વસાવ્યા. પાણીની જરૂરિયાત માણસને જીવન જીવવા માટે હવાની, પાણીની, અનાજની આ બેઝિક જરૂરિયાત છે. તો અત્યારે ભૌતિકવાદ આવી ગયો છે એટલે આ ત્રણ વસ્તુ જે આપણને જીવાડી રાખે છે ને એની ઉપર ધ્યાન ઓછું થઈ ગયું છે અને ભૌતિકવાદ ઉપર વધારે ધ્યાન દેવાઈ ગયું છે. સારા સારા કપડા, મોંઘા મોંઘા ફોન, મોંઘી મોંઘી ગાડી, એ બધી જ વસ્તુ પર સંસાધનો છે એ ભૌતિક સંસાધનો છે, પણ મૂળ બેઝિક નીડ આપણી જે છે શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ ખોરાક, જેનાથી માણસ પોતે જીવન એનું ટકાવી શકે, તો એની ઉપર પર્યાવરણ પર ધ્યાન દેવાની જરૂર છે. 5 જૂનનો જે દિવસ છે એ દિવસને આપણે શું કહેતા હોય, વિશ્વ પર્યાવરણ દિવસ કહેતા હોય. અને આ વખતની તો થીમ રહેલી છે કે અત્યારે એવું એક સોલ્યુશન મેળવવાનું છે કે જે પ્લાસ્ટિક પોલ્યુશનથી મોટા ભાગનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે, નદીઓમાં પણ પ્લાસ્ટિક, દરિયાની અંદર પણ પ્લાસ્ટિક, સરોવર, જળાશયમાં પ્લાસ્ટિક, વેટલેન્ડ્સ જે હોય, જળ પ્લાવિત ક્ષેત્ર એમાં પ્લાસ્ટિક, કારણ કે પ્લાસ્ટિક વિઘટિત તો થવાનું છે નહીં ને ભાઈ. એટલે પ્લાસ્ટિકનો જે કચરો છે એ વિસ્તારની અંદર ને નદીઓમાં પણ જોવા મળે, પણ મૂળ અમદાવાદ શહેર, સુરત શહેર, ગાંધીનગર શહેર, એવા મોટા મોટા જામનગર શહેર, જે તમે રાજકોટ શહેર, જે તમને મોટા શહેરો યાદ આવતા હોય ને, વડોદરા, આ બધા જ શહેરો છે એની પાસેથી નદીઓ પસાર થતી હોય છે. હવે આ નદીઓ ત્યાંથી પસાર થાય છે એટલે ત્યાં શહેર છે કે ઈ શહેર છે એટલે ત્યાં નદી પસાર થાય? તમે વિચારો થોડુંક અમારા વાક્ય. વડોદરા શહેર છે એટલે વિશ્વામિત્રી ત્યાં નથી આવતી, વિશ્વામિત્રી ત્યાંથી પસાર થાય છે એટલે વડોદરા તે શહેર છે. સાબરમતી નદી છે ઈ એટલે અમદાવાદ શહેર ત્યાં બન્યું છે એટલે સાબરમતી ત્યાં નથી આવતી. સાબરમતી છે ને એટલે અમદાવાદ ત્યાં બનેલું છે. કોન્સેપ્ટ સમજો કે નદી તો હતી જ, નદી છે એ આપણે બનાવતા નથી, કુદરતી રીતે નિર્માણ પામતો હોય એવો એક પાણીનો પ્રવાહ સતત વહેતો હોય એને આપણે નદી કહીએ છીએ. અને જો કૃત્રિમ રીતે બનાવવામાં આવે તો એને નદી ન કહેવાય, એને નહેર કહેવામાં આવે.
તો જેટલા પણ મહત્વના શહેરો છે એની સિવાય તમને અન્ય વિશેષતાઓ પૂછવામાં આવે. જીકે જેને આપણે કહેતા હોઈએ છીએ, અન્ય વિશેષતામાં નદીનું પ્રાચીન નામ, નદીના કાંઠે ભરાતા મેળાઓ, જે આપણે સાંસ્કૃતિક વારસાનો જે એક ભાગ કહેવાય. તમે જૂના ગમે એ પિક્ચરો તમે જુઓ, મેળાની અંદર સામાન્ય રીતે જે સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર જે હીરો હિરોઈન તરીકે આપણે ઓળખતા હોય એની મુલાકાત ક્યાં થતી હોય? મેળાની અંદર જ મુલાકાત થતી હોય. નદીનો કાંઠો હોય, ખળખળ ખળખળ નદી પસાર થતી હોય, ચગડોળ ફરતા હોય, આપણો જે હીરો નીચે ઉભો હોય અને હિરોઈન છે ચગડોળમાં બેઠા હોય ને બે આંખો ચાર થાય એટલે એક સરસ મજાનું ગુજરાતી ગીત શરૂ થઈ જાય. જો કે આવા ગુજરાતી પિક્ચરો હવે કદાચ મને લાગે અર્બન ગુજરાતી પિક્ચરો વધારે બને છે શહેરીકરણ ઉપર, પણ ગુજરાતી જે જૂના ગામડાની સંસ્કૃતિ બતાવતા હોય તો મેળાઓ છે એ તમને લોકોને નદીઓના કાંઠે જોવા મળે. તો એ એક ફેક્ટ જો જીકે નો કોઈ હોય તો આપણે એને પણ ચર્ચાની અંદર આ વખતે લેવાનું છે. હવે તમને પૂછાય છે કે આપણા ગુજરાતની અંદર જેટલી પણ નદીઓ છે એમાંથી સૌથી મોટી કહેવાતી નદીઓ છે એ કઈ કઈ છે? જો તમને હું અહીંયા જે માહિતી આપું છું એ છે સૌથી મોટી નદીઓ. ગુજરાતની અંદર આવેલી સૌથી મોટી નદીઓમાંનો સૌથી પહેલો પોઈન્ટ આવે છે એ કઈ નદીનો છે? નર્મદા નદીનો. એની પછીની નદી છે એનું નામ છે તાપી, એની પછીની નદીનું નામ છે મહી, એની પછી સૌથી મોટી નદીનું નામ છે સાબરમતી અને એની પછીની સૌથી મોટી નદી છે ભાઈ એમનું નામ છે ભાદર. જો અહીંયા લંબાઈ અને મોટી કુલ વાત થાય છે, ખાલી ગુજરાતમાં નહીં ને ખાલી ભારતમાં નહીં, એવો કોઈ પોઈન્ટ નહીં. ઉદ્ભવથી અંત સુધી જે સૌથી વધારે મોટી નદી હોય એ નદીમાં આપણા આખા ભારતની અંદર આ 5 નદીઓમાં નર્મદા, પછી તાપી, પછી મહી, સાબરમતી અને ભાદર. ગુજરાતની સૌથી મોટી નદીઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચલો આવો પ્રશ્ન છે તમારા પેપરમાં આવે છે. ફરીવાર કહું છું, આ ક્રમ છે ને કયો ક્રમ કહેવાય? ઉતરતો ક્રમ. મગજમાં બુકમાં જે જગ્યાએ સેટ કરવું ત્યાં સેટ કરી દો. ફરીવાર બોલું છું, નર્મદા તાપી મહી, નર્મદા તાપી મહી, સાબરમતી ભાદર. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે સાહેબ આમાં લંબાઈ ને મોટી ને એવો પોઈન્ટ આવે, એવા કોઈ અત્યારે પોઈન્ટ તમારે યાદ નથી રાખવાના. એની લંબાઈ તમે જુઓ તો જ્યારે તમને નર્મદા નદીની લંબાઈ પૂછે તો આપણે કેટલા કહેતા હોઈએ છીએ? 1312 કિલોમીટર જેટલી લંબાઈ છે. તાપી માટેની જે લંબાઈ છે તમને અંદાજિત કેટલી જોવા મળે? 724 કિલોમીટર. મહી નદીની જે લંબાઈ છે 585 કિલોમીટર. સાબરમતી નદી 371 કિલોમીટર અને ભાદર નદી 194 કિલોમીટર. નદીઓની લંબાઈ બાબતે ઘણા બધા પુસ્તકો છે એની અંદર નાના મોટા વેરિએશન આવતા હોય. નર્મદા માટે 1310 પણ લખવામાં આવેલું હોય એટલે વેરિએશન છે એ હંમેશા નદી તંત્રમાં હોય. પણ તમે પેપર આપવા માટે જાઓ ત્યારે તમારી પાસે એક જ એવો આંકડો હશે જે તમે વાંચ્યો છે, કાં તો 1310 હોય, કાં તો 1312 હોય, 1308, 1309, 1310, 1312 આવા ઓપ્શન ન હોય ક્યારે. મગજમાં એનો લોડ ન લેવો. તો 1312, 724, 585, 371 અને 194 આ નદીઓ છે એની ટોટલ લંબાઈ છે. હવે તમને પૂછે કે ગુજરાત રાજ્યની અંદર આ નદી છે એ આવે ત્યારે એની લંબાઈ કેટલી હોય? તો જો નર્મદા નદી છે એ ગુજરાતમાં માત્ર ને માત્ર 160 કિલોમીટર જેટલું અંતર ધરાવે છે. વિચારો, 1312 કિલોમીટર જ્યારે આખા ભારતમાં છે ત્યારે ગુજરાતમાં માત્ર ને 160 કિલોમીટર છે. તાપી નામની નદી છે 224 કિલોમીટર. જુઓ, મેઇન્સ પરીક્ષાની અંદર આના માર્ક્સ વધારે છે, પ્રિલિમમાં આના માર્ક્સ વધારે ને જેવું થયું ભાઈ અહીંયા કે કુલ સૌથી વધારે છે પણ પ્રિલિમમાં આ સૌથી વધારે. તો અહીંયા 724 નર્મદા કરતા ઓછું પણ ગુજરાતમાં 224 એટલે ગુજરાતમાં નર્મદા કરતા વધારે. 224 કિલોમીટર લોજિક 24 નું લાગે. મહી નદી છે એ ગુજરાતમાં 180 કિલોમીટર નું લંબાઈ ધરાવે. સાબરમતી નદી 321 કિલોમીટર સાથે સમગ્ર ગુજરાતની અંદર બધામાં લંબાઈ સૌથી વધારે ધરાવે. અને ભાદરની તો 194, કારણ કે એ તો ગુજરાતમાં ઉદ્ભવે છે. આ ભારતની મોટી નદીઓ છે આ 4 જ્યારે ભાદર ગુજરાતમાં ઉદ્ભવે છે. તો આ એક પુસ્તક પણ તમારી માટે ખૂબ કામનું જે તમારે સ્ટડીની અંદર લેવાનું છે. હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે સાહેબ ગુજરાતની અંદર જેટલી પણ નદીઓ છે એને વિભાગ વાઇઝ એક એક સમજવી હોય
વન બાય વન એક નદીઓ છે એના વિશે આપણે ડેટાને અભ્યાસની અંદર લેવો હોય કે જેની હમણાં મેં તમને વાત કરી કે એક નદીમાંથી તમારે એટલું તૈયાર કરવું છે, તો આપણે સૌથી પહેલી જે પ્રાયોરિટી છે એ કોને આપવાની છે? તો આપણે આપવાની ઉત્તર ગુજરાતને. હવે ઉત્તર ગુજરાત નામનો જે વિસ્તાર છે એ તમને ક્યાં જોવા મળશે? આપણા ગુજરાતની અંદર તો જુઓ, અહીંયા આવેલું છે ઉત્તર ગુજરાત. આ ઉત્તર ગુજરાતની અંદર તમને મુખ્યત્વે જેટલા પણ જિલ્લાઓ જોવા મળે છે એ જિલ્લાઓની સંખ્યા 6 છે. ઉત્તર ગુજરાતમાં ટોટલ જિલ્લાઓની સંખ્યા 6 છે. હવે આ 6 જિલ્લામાં નદીઓ કેટલી? બરાબર, આ 6 જિલ્લામાં નદીઓની જે સંખ્યા છે એ તમને કેટલી જોવા મળશે? તો આપણો જવાબ હોય કે સાહેબ 3 નદીઓ છે એ તમને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. વિસ્તારમાં 6 જિલ્લા: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, 6 જિલ્લાઓ. પણ મુખ્ય નદી એની મુખ્ય કહું છું કે જે પરીક્ષાની અંદર મુખ્ય સ્વરૂપે એને ગણવામાં આવતી હોય, ઇન્ડિવિડ્યુઅલ, એકબીજાની સહાયક ન હોય. જેમ કે તમે આગળ જતા મેશ્વો નદી એની વાત કરો તો મેશ્વો નદી છે એ વળી પાછી વાત્રકની સહાયક હોય ને વાત્રક વળી પાછી સાબરમતીની સહાયક હોય તો એને મુખ્ય નદી ના કહેવાય ને સહાયક નદીઓ કહેવાય. પણ જે મોટી નદીઓ છે જેને મુખ્ય નદીઓ કહેવાય એવી નદીઓ કેટલી છે? 3. હવે આ 3 નદીઓ છે એમાં કોનો સમાવેશ થાય એને વળી પાછા આપણે બોર્ડની સ્ક્રીનમાં લખીએ તો એક નદી છે જેનું નામ છે દોસ્તો બનાસ. પહેલી નદી બનાસ. બીજી નદી છે સરસ્વતી અને ત્રીજી નદી છે રૂપેણ. બનાસ, સરસ્વતી અને રૂપેણ આ 3 નદીઓનો જ્યારે સમૂહ આપણે ભણીએ એટલે એ ઉત્તર ગુજરાત છે એને ભણ્યા એવું કહેવાય. હવે આ 3 માંથી તમને પ્રશ્ન પૂછવામાં આવે છે કે ગુજરાતમાં માત્ર ને માત્ર ઉત્તર ગુજરાત માટે સૌથી મોટી નદી કઈ? જો હું આખા ગુજરાતની તો એકવાર તમને કહી ચૂકેલો છું કે નર્મદા નદી છે સૌથી મોટી. પણ ઉત્તર ગુજરાત માટે આ 6 જિલ્લાઓ માટે સૌથી મોટી નદી કઈ? તો એનો જવાબ શું આવે? બનાસ, કે જે ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે. અને એક વિશેષતા આ 3 નદીઓની કઈ છે કે આ 3 નદીઓ એનો જે ઉદ્ભવ થાય છે એ અરવલ્લી ની પર્વતમાળામાંથી એટલે કે અરવલ્લીની શ્રેણીમાંથી થાય છે. આપણી પાસે અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી આમ જે આ 4 પર્વતમાળા છે ને ભાઈ, એમાંથી અરવલ્લી પર્વતમાળામાંથી બનાસ, સરસ્વતી અને રૂપેણ નીકળે. એવું હું નથી કહેતો કે આ 3 જ નીકળે એટલે તમે એવા ભાવુક ના થશો કે 3 એટલે પૂરું થઈ ગયું. સાબરમતી નીકળે, લુણી નદી નીકળે, આની સહાયક નદીઓ નીકળે, પણ મૂળ ઉત્તર ગુજરાતની 3 નદીઓ જે મુખ્ય છે એ કેમાંથી નીકળશે? અરવલ્લી શ્રેણીમાંથી. હજી યાદ રાખો, અરવલ્લી જિલ્લો નથી બોલતો, અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળે. અને ત્રીજી એક વિશેષતા કે આ 3 નદીઓ છે એનો જે અંત આવે છે, જ્યાં નદીઓ છે એ પોતે લુપ્ત થવાની છે એ જગ્યા, એને આપણે શું કહીએ છીએ? એને કહેવાય છે કચ્છનું નાનું રણ. કચ્છનું નાનું રણ. અને આ જ નાના રણની અંદર જ્યારે 3 નદીઓ છે લુપ્ત થાય ત્યારે એ 3 માટે બોલાતો જે શબ્દ છે એ કયો હોઈ શકે? 3 નદીનો પ્રકાર છે એ કેવો છે? કુંવારિકા. બોર્ડની સ્ક્રીનમાં મસ્ત રીતે ધ્યાનથી સમજો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ કુંવારિકા તો છે જ. કુંવારિકા હોય એટલે એને અંતસ્થ કહેવાય જ. પણ એ અંતસ્થ નદી કઈ જગ્યાએ અંત પામે છે, કઈ જગ્યાએ લુપ્ત થાય છે? તેનો જવાબ શું આવે કે સાહેબ એ લુપ્ત થાય છે કચ્છના નાના રણમાં. કારણ કે કચ્છ છે ને એમાં 2 રણ છે, મોટું રણ અને નાનું રણ. કચ્છના નાના રણની અંદર છે નદી લુપ્ત થઈ જાય એટલા માટે એને કચ્છના નાના રણની અંતસ્થ નદી કહેવાય. હવે ઇન્ડિવિડ્યુઅલ એક નદીમાંથી પરીક્ષામાં શું પૂછાય? હું તમને સૌથી પહેલી ચર્ચામાં લઉં છું જે મુદ્દો, એ નદીનું નામ છે બનાસ નદી. બનાસ નદી સમજવા માટે તમારે સૌથી પહેલા એ સમજવાનું કે નદી ઉદ્ભવે છે ક્યાંથી.
અહીંયા તમને એક નાની એમથી ટેકરીઓનો ભાગ બતાવું છું. આ આખી પર્વતમાળાનો જે ભાગ છે, જે પર્વતમાળા છે, એ પર્વતમાળાનું નામ છે અરવલ્લીની શ્રેણી. હવે આ અરવલ્લી શ્રેણીની અંદર તમને લોકોને એક વિસ્તાર જોવા મળે, એક ડુંગરનું નામ છે જે છે સિરવણા ડુંગર. અને આ જે સિરવણા નામનો ડુંગર છે એ આવેલો છે ક્યાં? રાજ્ય કયું લાગુ પડે? તો એ રાજ્યનું નામ તમને મગજની અંદર ફિટ કરો ભાઈ. રાજ્યનું નામ છે રાજસ્થાન. 3 વસ્તુ. નદી એક ઉદ્ભવે ક્યાંથી? સિરવણા ડુંગર, અરવલ્લી પર્વતમાળા, રાજસ્થાનમાંથી. એટલે કે આ નદી આપણા ગુજરાતમાં ઉદ્ભવતી નથી. આ પહેલો પોઈન્ટ. રાજસ્થાનની અંદર ઉદ્ભવે. રાજસ્થાનમાંથી ઉદ્ભવી અને નદી છે એ કયા માર્ગમાં આગળ વધે છે? તો જુઓ, આ ડાયરેક્શનમાં આ નદી છે એ પોતે આગળ વધતી 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 અહીંયા સુધી પહોંચે. હવે તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ આવા વહેણના ક્વેશ્ચન પૂછાય તો તમે યાદ રાખો કે આ જે દિશા છે આપણી માટે એ કઈ દિશા છે? ઈશાન હશે કે નૈઋત્ય છે? તો આ દિશાને આપણે શું કહીએ? ઈશાન. અને આ દિશાને આપણે શું કહીએ? નૈઋત્ય. એટલે બનાસ નદીનો જે વહેણ છે, મગજ મસ્ત રીતે ક્લિયર કરજો, કારણ કે વિધાન વાળા મેં શું કીધું કે ગોખવા વાળા જે વિદ્યાર્થીઓ છે કે જેને બહુ ગોખ્યું છે, આના લંબાઈ પણ ગોખી નાખ્યું હોય, એના કિનારે આવેલા શહેર પણ ગોખી મારેલા હોય, બંધ પણ ગોખી મારેલો હોય, બંધની અંદર લીટર કેટલું પાણી હમાયેલું હોય એ ઘણા ગોખી મારતા હોય છે. મોક ટેસ્ટ આપવા બેઠા હોય ને તો એવી અમુક મોક ટેસ્ટ ના હાથમાં આવે છે કે એવા પ્રશ્ન પૂછે કે વિદ્યાર્થી પોતે કન્ફ્યુઝનમાં આવે કે આમાં લીટર કેટલું પાણી આવેલું છે. હવે એવા પ્રશ્ન મગજની અંદર ગોખી મારેલા હોય અને છેલ્લે જ્યારે એક્ઝામ આપવા માટે જાય ને ત્યારે એમ પૂછે કે બનાસ નદી છે એ કઈથી કઈ દિશા તરફ વહેણ ધરાવે છે, અને ત્યારે ખબર જ ન હોય કે આ દિશાને ઈશાનથી નૈઋત્ય કહેવાય કે નૈઋત્યથી ઈશાન કહેવાય. ક્યારેય નૈઋત્યથી ઈશાન ન આવે. રણમાંથી ઉદ્ભવી અને ડુંગર ઉપર નદી ચડતી નથી ભાઈ, એનો માર્ગ કહેવાય. હવે તમે વિચારો કે ભાઈ 10 + 5 કરો તો 15 થાય, ને 5 + 10 કરો તો 15 થાય, તો ગણિતનો આ નિયમ બધે લાગુ ન પડે. નૈઋત્યથી ઈશાનમાં આપણે નદી આમી ચડતી નથી, ઉતરે છે. તો ક્યાંથી આવે? ઈશાન દિશાથી. નૈઋત્ય દિશા તરફ આ નદી આવે. અને જ્યારે એ નદી ગુજરાતની અંદર આવે છે એની પહેલા જે રાજ્ય સાથે સંબંધિત છે, એટલે સંબંધિત રાજ્યમાં તમને 2 રાજ્ય જોવા મળે છે. એમાંનું એક રાજ્ય એટલે રાજસ્થાન, આપણું પાડોશી, અને બીજું એટલે આપણું ગુજરાત. અને એનાથી પણ આગળનો પોઈન્ટ કે સાહેબ આપણા ગુજરાતની અંદર જેટલી પણ એવી નદીઓ છે કે જેના નામ ઉપરથી જિલ્લાના નામ પડેલા છે, તો એવી નદીઓમાં એક નદી આવે બનાસ, એક નદીનું નામ છે સાબરમતી, એક નદીનું નામ છે મહી, એક નદીનું નામ છે નર્મદા, અને એક નદી છે જેનું નામ છે તાપી. હવે જુઓ, બનાસ નામની નદી ઉપરથી બનાસકાંઠા, બનાસકાંઠા વિદ્યાર્થીઓ તો બનાસકાંઠા છે ને એને બીકે જ બોલતા હોય. તમે ગાંધીનગરમાં લેક્ચર લેતા હોય ત્યારે બીકે ના વિદ્યાર્થીઓ મુલાકાત થતી હોય શાખા પર ઓફલાઈન. ક્યાંથી આવ્યો હું તો પૂછું અલગ અલગ વિદ્યાર્થીઓના જિલ્લા, કારણ કે ગાંધીનગર જે શાખા છે એમાં ભાવનગર શાખા છે આપણી, એમાં જેટલી પણ એવી મુખ્ય જેટલી પણ જગ્યાઓની શાખાઓ છે બધી જગ્યાએ આસપાસના જિલ્લાઓના વિદ્યાર્થી પણ ભણવા માટે આવતા હોય. એટલે અલગ અલગ જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ જ્યારે ભેગા થાય ત્યારે એકબીજાની ભાષા, થોડી ઘણી બોલીનો લહેકો એ બધું અલગ થતું હોય. પણ ઉત્તર ગુજરાતના લોકોનો જે લહેકો છે બોલો ને એ મજા આવે, સાંભળો તો એ આનંદ આવે. બીકે એટલે બનાસકાંઠા, બનાસના કાંઠે વસેલું બનાસકાંઠા, સાબરના કાંઠે વસેલું સાબરકાંઠા, મહીના કાંઠે જિલ્લો મહીસાગર, નર્મદાના કાંઠે વસેલો નર્મદા, અને તાપી. જો આમાં કાંઠા કાંઠા સાગર લાગ્યું, પણ નર્મદા અને તાપીમાં નથી નર્મદા સાગર, નથી નર્મદા કાંઠા, તાપી કાંઠા પણ નથી, તાપી સાગર નથી તો નથી. પણ ગુજરાતમાં આ 5 એવી નદીઓ છે કે જેના નામ ઉપરથી જિલ્લાના નામ પડેલા હોય. પ્રશ્ન એ છે કે સાહેબ આ બધી નદીઓ છે ને
ગુજરાતની નથી, ગુજરાતની બહાર ઉદ્ભવે છે. જો ગુજરાતની બહાર ઉદ્ભવતી હોય અને ગુજરાતમાં એક કોઈ પણ જગ્યાથી એ એન્ટર થતી હોય, ગુજરાતની અંદર આવતી હોય, તો કોઈ જિલ્લામાંથી આવતી હોય ને, તો શું લોજિક યાદ રાખવાનું? બનાસ નદી બનાસકાંઠામાંથી પ્રવેશ કરે, સાબર નદી સાબરકાંઠામાંથી પ્રવેશ કરે, મહી નદી મહીસાગરમાંથી પ્રવેશ કરે, નર્મદા છે એ એક એવી અપવાદ છે કે જે છોટા ઉદેપુરના હાફેશ્વરમાંથી આવે, બાકી તાપી નદી પણ તાપી જિલ્લામાંથી જ પ્રવેશ કરે છે. તો આ ચાર નદીઓના નામના જિલ્લામાંથી પ્રવેશ કરે, તો અહીંયા જે આ બનાસ નામની નદી છે એ ગુજરાતમાં પ્રવેશ ભાઈ ક્યાંથી કરશે? તો આપણો જવાબ શું હોય કે સાહેબ બનાસકાંઠામાંથી જ પ્રવેશ કરે. હવે બનાસકાંઠામાંથી પ્રવેશ કર્યો પણ આગળ જશે એટલે અહીંયા બનાસકાંઠાથી આગળ તમે જાઓ એટલે અહીંયા પાટણ, અને પાટણથી આગળ અહીંયા આવો એટલે કચ્છનું રણ. તો તમને પૂછે કે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાંથી પસાર થાય, તો એક જિલ્લો હમણાં મેં લખ્યો છે અહીંયા બનાસકાંઠા, એક જિલ્લો છે પાટણ, અને એક જિલ્લો તમને જોવા મળે છે કચ્છ, અને એમાં પણ કચ્છનું રણ. વિશેષતા જો પૂછાય છે તો સૌથી પહેલી વિશેષતા, આ નદી છે એની પર એક બંધ બનાવવામાં આવેલો છે, અને એ બંધને શું કહેવામાં આવે છે? તો જવાબ આવે છે દાંતીવાડા. બનાસ નદી પર બનાવવામાં આવેલો જે બંધ છે એનું નામ જણાવો તો કયું આવશે? દાંતીવાડા જળાશય, દાંતીવાડા ડેમ. બનાસકાંઠાનો ખૂબ જ મહત્વનો હોય અને મોટો હોય એવો ડેમ કોઈ હોય તો એ છે દાંતીવાડા. અને જીકે એવું કહે છે કે દાંતીવાડા જ્યારે શબ્દ આવે ને ત્યારે દાંતીવાડા ખાતે એક કૃષિ યુનિવર્સિટી આવેલી છે. તમારે મને કહેવાનું છે, જો ત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ આ સેશનને જોઈ રહ્યા છે, આ કૃષિ યુનિવર્સિટીની રચના, એની સ્થાપના એ કયા વર્ષે કરવામાં આવેલી હતી? દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની રચના, ગુજરાતની અંદર 4 કૃષિ યુનિવર્સિટીઓ છે. આ 4માં સૌથી પહેલી બનેલી હોય એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે. આ કૃષિ યુનિવર્સિટીની રચના કયા વર્ષે થઈ આનો તમારે મને જવાબ આપવાનો છે. તો બનાસ નદી ઉપર આવેલો હોય એવો એકમાત્ર મોટો બંધ કયો છે? દાંતીવાડા. જે ગામમાંથી, જે તાલુકામાંથી પસાર થાય ત્યાં તમને કોઈ ને કોઈ એવા નાના નાના બંધિયારા ચેકડેમ જોવા મળે, પણ આપણને પરીક્ષાની અંદર મોટી સિંચાઈ યોજના હોય ને એનું નામ પૂછાય, અને એ છે દાંતીવાડા. એટલે બંધનું નામ પણ કયું પડી ગયું? દાંતીવાડા જળાશય, દાંતીવાડા બંધ બનાસ નદી ઉપર આવેલો છે. હવે આપણને એનાથી પણ આગળ પૂછાય કે આ નદી છે એના કાંઠે કયા શહેરો વસેલા છે? તો પહેલું તો તમે બોર્ડની સ્ક્રીન પર જ જોવો છો ભાઈ, શું નામ છે? દાંતીવાડા. બટેટા માટે ખૂબ જાણીતું, ડીસા, અને પશુપાલન માટે જાણીતું કાંકરેજ. દાંતીવાડા, ડીસા અને કાંકરેજ, આ 3 એવા મુખ્ય શહેરો છે કે જે આ નદીના કાંઠે વસેલા છે, એનાથી નજીકથી નદી પસાર થાય છે. અને એનાથી આગળનો પોઈન્ટ કે બનાસ નદી છે ને સાહેબ સહાયક નદીઓ મળે છે મુખ્યત્વે 2. એમાંની એક નદી છે જેનું નામ છે સીપુ, અને બીજી નદી છે જેનું નામ છે બાલારામ. અને ફેક્ટ્સ ઓફ ધ ડે, બાલારામ પાસે આવેલું શહેર જેનું નામ છે પાલનપુર. ભવિષ્યમાં જ્યારે એવો શબ્દ તમને પૂછે ને કે પાલનપુર છે એ કઈ નદીના કાંઠે વસેલું છે, તો એ સમયે તમારો જવાબ છે એ શું આવવું જોઈએ? બાલારામ. પાલનપુર છે એમાં સીધી બનાસ નદી આપણે લખવાની જ નહીં, એક જ નહીં મારવાની. વિધાનમાં સમજવાનું કે પાલનપુર એક શહેર છે, એ શહેર બાલારામ નામની નદીના કાંઠે વસેલું છે, અને આ બાલારામ નદી સહાયક નદી છે. કોની સહાયક નદી છે? તો બનાસની સહાયક નદી છે. હવે શું પૂછાય? નદીનું પ્રાચીન નામ. બનાસ નદી છે એનું જે પ્રાચીન નામ છે એ છે પરણાશા. નદીનો પ્રકાર કીધો છે કુંવારિકા. પણ યાદ રાખો, ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને નાના રણને મળતી સૌથી મોટી કુંવારિકા નદી છે.
બે વિશેષતા છે. તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી અને નાના રણને મળતી હોય એવી સૌથી મોટી કુંવારિકા નદી એટલે બનાસ. તો આ બનાસ, સરસ્વતી અને રૂપેણમાંથી એક નદીના ફેક્ટ્સ જે બોર્ડની સ્ક્રીન ઉપર સંપૂર્ણ લખાયેલા છે. કદાચ કોઈ વિદ્યાર્થીને આનો જે સ્ક્રીનશોટ છે પાડવો હોય અથવા તમારે નોંધવું હોય તો મેં ફટાફટ સ્ક્રીનશોટ પાડી દો. એટલે આપણે આની સિવાયની જે બીજી નદી છે એની ચર્ચા શરૂ કરીએ. નદીમાં મેં શું કીધું? ઉદ્ભવ, એનો અંત, એના કાંઠે આવેલો બંધ અને એની અન્ય વિશેષતાઓ, એટલું તમે યાદ રાખો એટલે સંપૂર્ણ નદી તમારી કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણે ચર્ચા કરવાની છે નદી કઈ છે? સરસ્વતી. સરસ્વતી નદી છે એ પોતે ઉદ્ભવે છે ક્યાંથી? તો એની માટે વળી પાછો આપણે એક ટેકરીઓનો ભાગ બતાવવો પડશે, કારણ કે આ બધી નદીઓ છે એ સીધી પાતાળ લોકમાંથી તો ઉદ્ભવતી નથી. અમુક એવી ભારતમાં ચમત્કારિક જગ્યાઓ હોય કે જેમાં વૃક્ષના મૂળમાંથી પાણીઓ નીકળે, જેમ કે બાલારામ. બાલારામ નામનું જે પ્લેસ છે ત્યાંના વૃક્ષોના મૂળમાંથી પાણીનો સ્ત્રાવ થાય. પણ બધી નદીઓ કાંઈ નીચે પાતાળ લોકમાંથી બહાર પ્રગટ થઈને આગળ ન હાલતી હોય તો પર્વતીય ક્ષેત્રમાંથી ધીમે 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 એનો માર્ગ બનાવીને પાણી હંમેશા પોતાનો માર્ગ બનાવે. એ પથ્થરને પણ કોતરી નાખે અને કોઈ પણ પરિસ્થિતિમાંથી પોતાનો માર્ગ બનાવીને દરિયાને મળવાનો પ્રયત્ન કરે અથવા બીજી કોઈ નદીને સહાયક નદી મળવાનો પ્રયત્ન કરે. તો ઉદ્ભવ એ તો તમારે યાદ રાખવાનો જ છે. આ આખી પર્વતમાળા મેં તમને જે બતાવી છે એ ટેકરીઓને કહેવામાં આવે છે દાંતાની શ્રેણી. કોનો ભાગ છે? અરવલ્લીની ગિરિમાળા. જિલ્લો કયો લાગુ પડશે? બનાસકાંઠા. અને દાંતામાં આવેલો વિસ્તાર તોરીનો ડુંગર. આખું સરનામું ફરીવાર રિપીટ કરું છું. તોરીનો ડુંગર, દાંતાની ટેકરીઓ, અરવલ્લી શ્રેણી, બનાસકાંઠા. આવા નદી ઉદ્ભવે છે બનાસકાંઠામાં. તો પછી એના પ્રવેશનો તો કઈ પ્રશ્ન છે જ નહીં. તો આ નદી છે એ જે જગ્યાએથી ઉદ્ભવે છે અને જે જગ્યાએ અંત પામે છે એ ગુજરાતમાં જ છે બધું. તો આપણે હવે પોઈન્ટનો ઉલ્લેખ કરીએ કે સાહેબ આ નદી ક્યાંથી પસાર થાય છે. તો એનો પસાર માર્ગ અહીંયાથી ઉદ્ભવી અને કોને સમાંતર છે? બનાસ નદીને સમાંતર. એક વાક્ય આપણે 100% લખવું પડે. બનાસ નદીને સમાંતર, જેમ રેલના પાટા હોય ને એમાં બનાસ અને સરસ્વતી એકબીજાને સમાંતર આગળ વધે છે. રાજ્ય કેટલા? તો 1. અને ગુજરાતની અંદર જિલ્લાઓ કયા? સૌથી પહેલો જિલ્લો વળી પાછો કયો આવે? બીકે. ઐતિહાસિક નગરી પાટણ અને એનાથી આગળ કચ્છ. જિલ્લામાં જે 3 જિલ્લાઓ આવે ને એ 3 માંથી એક જિલ્લાની અંદર કંઈક ને કંઈક તમને ખાસિયત જોવા મળતી હોય. તો પહેલા બનાસકાંઠા, એની બાજુમાં પાટણ અને એની બાજુમાં કચ્છ. હવે જોઈએ કે શું વિશેષતા છે. સૌથી પહેલી વિશેષતા, આ નદી છે એની ઉપર એક બંધ બનાવવામાં આવેલો છે. સરસ્વતી નદી પર બનાવવામાં આવેલો બંધ. અને એ બંધ છે એ તમને કયા જિલ્લામાં જોવા મળે? તેનો જવાબ આવે બનાસકાંઠા. બંધનું નામ તમને શું જોવા મળે છે? મુક્તેશ્વર બંધ. અગાઉની ઘણી બધી પરીક્ષાઓની અંદર આ ફેક્ટ્સ, આ ક્વેશ્ચન એ પૂછાઈ ચૂકેલો છે. શું પૂછાય? કે મુક્તેશ્વર બંધ કઈ નદી ઉપર છે? આપણે વાંચેલું જ હોય પણ ઘણીવાર પેપર દેવા બેઠા હોય ને એટલે આપણને નર્વસનેસ લાગતી હોય, બધું થોડુંક અજુગતું લાગતું હોય કે એટલા ટાઈમથી જે મહેનત કરેલી છે ને એ ટૂંક સમયની અંદર આ કલાક 2 કલાક નક્કી કરશે કે તમારું કરિયર બનશે કે વળી પાછી ફરી શરૂઆત કરવાની છે કે વળી પાછું બીજું કઈ આયોજન બનાવવાનું છે. એટલે એ નર્વસનેસ હોય ને એના કારણે સીધા અને સિમ્પલ લાગતા જે ક્વેશ્ચન હોય ને એમાંય વિદ્યાર્થીઓ છે એ ભૂલ કરી બેઠતા હોય, એમાંય પોતે માર ખાઈ જતા હોય.
ઘણા લોકો બહાર નીકળીને કહે ને આ તો આવડતું હતું છતાં મારાથી ખોટું ટીક થઈ ગયું ને, એ નર્વસનેસ બતાવે છે. મુક્તેશ્વર બંધ છે ઈઝી, પણ પરીક્ષામાં પૂછાય ને ત્યારે ઘણા લોકો એમાં આવડતું વાંચતા ખોટું ટીક મારે. એટલે તમે આને રિવાઇઝ કરો વારંવાર ભાઈ. મુક્તેશ્વર બંધ, સરસ્વતી નદી. અને કોઈ વિદ્યાર્થીને લાગતું હોય કે પાટણમાં આવેલું છે તો એ પણ માહિતી અપડેટ કરો. વડગામ તાલુકો છે બનાસકાંઠામાં, એમાં તમને મુક્તેશ્વર બંધ જોવા મળે છે. એનાથી આગળ જ્યારે તમે પાટણ વિસ્તારમાં આવો ને, પાટણમાં કોઈ બંધ નથી, પણ પાટણની અંદર એવા મહત્વના 2 શહેરો છે જે તમારે યાદ રાખવા પડશે. એમાંનું એક તમને શહેર જોવા મળે છે સિદ્ધપુર, અને એક શહેર આપણને જોવા મળશે પોતે પાટણ. સિદ્ધ ક્ષેત્ર સિદ્ધપુર, અને આખા ગુજરાતની અંદર બિંદુ સરોવર, અલ્પા સરોવર, કાત્યાકનો મેળો, અસૈત ઠાકર, રુદ્ર મહાલય, બધી બાબત માટે સિદ્ધપુર જાણીતું છે. એમાંય બિંદુ સરોવર આવે, સરસ્વતી નદી પસાર થતી હોય, અને એ જગ્યાએ પરશુરામ ભગવાન માતાનું શ્રાદ્ધ કરતા હોય, એટલે એ માતૃગયા સ્થળ તરીકે પણ ઓળખાતું હોય. કપિલ મુનિનો આશ્રમ પણ તમને ત્યાં જોવા મળે. પાટણ, જેમાં રાણીની વાવ, જેને આખા દેશની અંદર વિરાસત સ્થળની સ્થાન ધરાવી અને પોતે ભારતીય કરન્સીની અંદર પણ પોતાનું જે મહોર છે એ લગાવી છે, એનું ચિત્ર તમને 100 રૂપિયાની નોટમાં પણ જોવા મળે. એ રાણીની વાવ, સહસ્લિંગ તળાવ, બધું જ સરસ્વતી નદીના કાંઠે તમને જોવા મળે. પાટણ જિલ્લો છે ને, એની અંદર સિદ્ધપુર અને પાટણ બંને સરસ્વતી નદી સાથે સંબંધિત એવું જ એક શહેર તમને અહીંયા જોવા મળે છે, જેનું નામ છે દાંતા અને વડગામ. શહેરો છે ને એ સરસ્વતી નદીમાં વધારે છે. દાંતા, વડગામ, સિદ્ધપુર અને પાટણ. અને કચ્છની વિશેષતા શું? અહીંયા આ રણની અંદર જઈ અને નદી પોતે લુપ્ત થઈ જાય છે. આ ઉદ્ભવથી અંત સુધીની સફર છે. બધા નદીઓના તમારે અંતર યાદ રાખવાની જરૂર નથી, પરીક્ષામાં પૂછાય પણ નહીં. પૂછાય એની માટે 5 નદી કાફી છે. પણ છતાં સરસ્વતી નદી માટે આપણી જે ભૂગોળની બુક છે, જિલ્લા અને જીકેની બુક છે, એમાં તમને 150 કિલોમીટર, બનાસ માટે 270 કિલોમીટર જોવા મળશે. પણ જેને બોર્ડની સ્ક્રીન ઉપર આપણે કન્સિડર કરીએ એ તમારે પહેલા યાદ રાખવાની. એ યાદ થઈ જાય પછી વાંધો નહીં. સરસ્વતી નદીમાંથી પૂછાય પ્રાચીન નામ અર્જુની, સારસ્વત અને પ્રાચીન નામ છે. સહાયક નદીનો કોઈ ઉલ્લેખ નથી. સરસ્વતી નદી છે એ પોતે આ 3 જિલ્લામાંથી પસાર થઈ અને બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં જઈ અને પોતે લુપ્ત થઈ જાય છે. જે જગ્યાએ ત્રિવેણી સંગમ હોય ને સરસ્વતી નદી હોય, હિરણ કપિલા સરસ્વતી હોય, ગંગા જમના સરસ્વતી હોય, પણ અહીંયા સરસ્વતી એકચ્યુઅલ નદી છે કે જે દાંતાની ટેકરીમાંથી ચોરીના ડુંગર પાસેથી નીકળી અને રણની અંદર લુપ્ત થાય છે. ત્રીજી અને ઉત્તર ગુજરાતની મહત્વની નદી, જેનું નામ છે રૂપેણ નદી. આ રૂપેણ નદી છે એમાં પણ આપણે સૌથી પહેલા એનો ઉદ્ભવ જોઈ લઈએ. નદી ઉદ્ભવે છે ક્યાંથી? ચાલો એની માટે પાછો એક ટેકરીનો ભાગ બતાવીએ. અહીંયા આખી જે ટેકરીઓનો ભાગ છે એને આપણે કહેતા હોઈએ છીએ તારંગા શ્રેણી, તારંગાની ટેકરીઓ. આ તારંગાની ટેકરીઓ છે એ પોતે કોનો ભાગ કહેવાય? તો ભાગ તો હજી અરવલ્લી શ્રેણી જ છે. અરવલ્લીની શ્રેણીના ડુંગરો નથી એક રાજ્યમાં કે નથી એક જિલ્લામાં, એ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન ને ગુજરાત. ગુજરાતમાં તમને બનાસકાંઠા, સાબરકાંઠા, જે સાબરકાંઠા પછી અરવલ્લી જિલ્લો પોતે અહીંયા આવેલો, મહેસાણા જિલ્લો, આ બધા જિલ્લાની અંદર આવેલા ડુંગરો અરવલ્લીના જ પેલાના જ ભાગ કહેવાય, એનો જ એક શ્રેણીનો વિસ્તાર. તો આ અરવલ્લી શ્રેણી તારંગાની ટેકરીઓમાં આવેલો એક ભાગ કે જેને આપણે લોકો છે શું કહેતા હોઈએ છીએ? ટુંગાનો ડુંગર કહેતા હોઈએ. જો આજે સિરવણા ડુંગર, ચોરીનો ડુંગર અને ટુંગા ડુંગર 3 નામ છે દોસ્તો, આરામથી યાદ રહી જાય. સિરવણા એટલે બનાસ, ચોરીનો ડુંગર એટલે સરસ્વતી અને ટુંગાનો ડુંગર એટલે રૂપેણ. આ 3 ડુંગરમાંથી નીકળતી નદીઓ છે એની મેં તમને વાત કરી. ટુંગાનો ડુંગર જે તારંગાની શ્રેણીમાંથી નીકળે છે એનું જે વહેણ છે એ આ જ ડાયરેક્શનમાં આગળ વધે છે અને રણમાં આવીને સમાઈ જાય. હવે તમને પૂછે કે ગુજરાતમાં છે કે ગુજરાતની બહાર? તો ગુજરાતમાં છે.
હવે જો ગુજરાતમાં જ હોય તો અહીંયા ગુજરાતના શું આવે? જિલ્લાઓ આવે. આ જિલ્લાઓમાં કયા કયા જિલ્લાઓ છે? તેમાંનો સૌથી પહેલો જે જિલ્લો તમને જોવા મળે કયો છે? હવે મહેસાણા. મહેસાણા પછીનો જે જિલ્લો આવે એનું નામ છે પાટણ. અમુક ભાગ, થોડો ઘણો ભાગ છે સુરેન્દ્રનગર અને કચ્છ. મહેસાણાની અંદર તમને એક વસ્તુ ખાસ જોવા મળે કે રૂપેણ નદી છે એના કાંઠે, રૂપેણના કાંઠે વસેલું એક શહેર તેનું નામ જ છે મહેસાણા. અને આ રૂપેણ નદી છે એમાંથી એક પોઈન્ટ આનો ખાસ પૂછાઈ શકે કે આ નદી છે ને એને પણ સહાયક નદીઓ મળે છે. અને એવી સહાયક નદીઓની સંખ્યા 2 છે. અને એક છે પુષ્પાવતી અને એક નદીનું નામ છે ખારી નદી. તો કહાનીમાં ટ્વિસ્ટ એ છે આ પુષ્પાવતી નદી જે રૂપેણની સહાયક નદી છે અને એ પુષ્પાવતી નદી એના કાંઠે વસેલું એક શહેર જેનું નામ છે મોઢેરા, એક શહેર જેનું નામ છે એઠોર અને એક વિસ્તાર જેનું નામ છે ઉનાવા. આ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો છે 3 એ 3. એટલે એક્ઝામમાં જો રૂપેણ નદી છે એના ફેક્ટ્સનું મહત્વ ઘટી જાય, એનું ફેક્ટ્સ ઓછા થઈ જાય તો પુષ્પાવતી વળી પાછી આવી જાય. અને આ પુષ્પાવતી નદી જે સૂર્ય મંદિર મોઢેરા ધરાવે છે, જે જગ્યાએ આપણો ઐતિહાસિક વારસો તમને જોવા મળે, 1027 થી બનેલું આ મંદિર હજી અડીખમ ઊભું છે. પણ એ મંદિર છે અત્યારે ધાર્મિક મહત્વ ધરાવતું હોવાથી સરકાર ત્યાં ઘણા મહોત્સવ મનાવે. ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ. કઈ નદી પસાર થાય ત્યાંથી? જે નદી પસાર થાય છે એનું નામ છે પુષ્પાવતી. ખારી નદી પણ વારંવાર ચર્ચામાં આવશે. સાબરમતી નદીની પણ સહાયક નદી ખારી છે. કચ્છની પણ સૌથી મોટી નદી છે એનું નામ ખારી છે. એટલે ખારી પણ વારંવાર પરીક્ષામાં પૂછાય. કયું શહેર રૂપેણના કાંઠે વસેલું છે? તો મહેસાણા. આટલા પોઈન્ટ યાદ રાખો. અને કચ્છની અંદર આ નદી છે એ લુપ્ત થઈ જાય. તો અત્યારે મેં તમને લોકોને જેટલા પણ પોઈન્ટ ભણાવ્યા એ ઉત્તર ગુજરાતની નદીઓ સાથે સંબંધિત ફેક્ટ્સ ભણાવ્યા. હવે આવતા લેક્ચરની અંદર વળી પાછી તમારી દોસ્તો મુલાકાત થશે. સરકાર દ્વારા નવા કોઈ જો સુધારાઓ આપવામાં આવશે તમારી સુધી 100% આ બેચના માધ્યમથી અમે પહોંચાડતા જશું. તમારે તમારા જે અંગત ગ્રુપ હોય એની અંદર આપણા લેક્ચરની લિંક રોજબરોજ શેર કરતા રહેવી. તમારો જે પ્રતિસાદ છે, પ્રતિભાવ છે, જેનાથી લેક્ચરની અંદર જે કોઈ બાબતોના સુધારા વધારામાં કરી શકીએ એ પણ બાબતો અમારા સુધી પહોંચાડવા. અને લેક્ચર છે એને આખો જોવો, પહેલાથી લઈને છેલ્લા સુધી. વચ્ચે વચ્ચે થયેલું જે ડોક્યું હોય એનાથી મને નથી લાગતું કે કોઈ વિદ્યાર્થી છે અને પરીક્ષાલક્ષી ઉપયોગ થઈ શકે અથવા ફાયદો થઈ શકે. આવતા લેક્ચરની અંદર આપણે સાબરમતી નદી અથવા મધ્ય ગુજરાતના નદી તંત્ર સાથે આપણે ભેગા થઈએ એ રાહ જુઓ. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે તમામ ઉપયોગી સબ્જેક્ટ છે અમે તમને ભણાવવાના છીએ. પીએસઆઈમાં ગુજરાતી અને અંગ્રેજી આ બંને સબ્જેક્ટ ઉપયોગી હોય છે તો એનાય લેક્ચર આપીએ છીએ. પણ હાલમાં જીએસના વિષય તમારે વધારે આવતા હશે તો લેક્ચરને જુઓ અને આખી બેચ છે એને આપણે પૂરી કરશું માધ્યમથી. એટલે તમને ખૂબ રિવિઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી ફાયદો થશે. ઓકે, મળીએ દોસ્તો. મજા આવી. જય હિન્દ, જય ભારત.